હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ગામડાની યાદ દેવડાવે તેવી લાલ મરચાંની દેશી ચટણી બનાવશું। તો ગામડે શાકભાજી ના હોય અને ઘરમાં લાલ મરચાં પડ્યા હોય તો એકદમ ઝટપટ આપણે લાલ મરચાંની ચટણી બનાવી નાખીએ અને શાકની જરૂર ના પડે તેવી એકદમ ટેસ્ટી ખાટી મીઠી લાલ મરચાંની ચટણી બનાવવા મેં આ રીતના લાલ મરચાં લીધા છે। એકદમ પાકેલા અને વધારે પડતા લાલ હોય એવા લેવાના નથી, પણ આ રીતના મીડિયમ લાલ હોય અને કડક હોય એવા આપણે લાલ મરચાં લેશું। તો આ મરચાંને આપણે ખાણીમાં ટુકડા કરીએ અને જે અંદર નસો અને બિયાનો ભાગ છે કાઢવાનો નથી, કેમ કે લીલા મરચાં થોડા વધારે તીખા હોય છે અને લાલ મરચાં સ્વાદમાં તીખા ઓછા હોય છે અને થોડા ગળ્યા પડતા હોય છે, એટલે આપણે જે અંદર નસ અને બિયાનો ભાગ છે એ નથી કાઢવાનો અને આ રીતે ટુકડા કરી અને લઈએ। હવે એક આદુનો ટુકડો એડ કરશું। સૂકા લસણની મેં કળી લીધી છે, એના જગ્યાએ તમે લીલું લસણ પણ વાપરી શકાય। હવે થોડા સિંગદાણા એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી આખું જીરું। હવે લીલા ધાણા ધોઈ અને સાફ કરીને લીધા છે, મોટા જ મેં કટ કર્યા છે, એ ખાણીમાં એડ કરીએ। હવે આ ચટણીને આપણે ખાંડીને બનાવશું, જે ખાંડેલી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે અને આખા ભાંગી રહે એ રીતે જ ખાંડીને તૈયાર કરશું। તો મિક્સર જારમાં કરેલી ચટણી કરતાં જે તમે ખાંડીને બનાવો એનો સ્વાદ વધારે સરસ આવશે। તો આ રીતના ચમચીથી ઉપર નીચે કરી અને પાછી ખાંડી લેશું। ફક્ત 2 થી 3 જ મિનિટમાં સરસ એકદમ ખંડાઈ જશે। તો આ રીતના આપણે ખાંડી અને તૈયાર કરશું। હજી મને થોડી આખા ભાંગા જેવી લાગે છે, પાછી થોડી વાર માટે આપણે ખાંડી લેશું। તો આ રીતે ચમચીથી ઉપર નીચે કરી અને ખાંડી લેવાની। તો આપણી ચટણી આ રીતની ખાંડી અને તૈયાર કરી છે। હવે એક વાટકામાં કાઢી લેશું। હવે આ ચટણીનો એકદમ સરસ સ્વાદ આપવા આપણે આ ચટણીનો વઘાર કરશું। તો આપણી ચટણી બનીને તૈયાર થઈ છે। હવે વઘાર માટે એક પેનમાં 2 પાવડા જેટલું તેલ લેશું અને સિંગ તેલનો ઉપયોગ કરજો, એનો સ્વાદ એકદમ સરસ આવશે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને 1 ચમચી મેં તીખું મરચું લીધું છે, એનાથી કલર પણ આવશે અને ચટણીનો સ્વાદ પણ આવશે। તો જેવું તમે ખાટું ખાતા હોય એ રીતે લીંબુ એડ કરવાનું, બરાબર મિક્સ કરી 1 મિનિટ જેવું થાય ત્યાં સુધી તેલમાં જ આપણે આ ચટણીને સાતળી લેશું। તો તેલમાં સાતળેલી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે। તો એકદમ ટેસ્ટી ખાટી મીઠી લાલ મરચાંની ચટણી બનીને તૈયાર છે। લીલા મરચાંની ચટણી કરતાં લાલ મરચાંની ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે। તો ગામડાની યાદ દેવડાવે તેવી લાલ મરચાંની દેશી ચટણી બનીને તૈયાર।